Welcome to my channel. ચકુ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈ જો ચકુ રોટલી બનાવવા ચૂલા બધું ફૂલી છે ને અમારે ગેસ ઉપર ફૂલાવા ને એવી રોટલી ચૂલા ઉપર ફૂલાવા નહીં. આજનું કોમ હું આપણું આજે બધું સામાન કાઢવાનું, કલર કરવાનો ઘરનો એવું બધું સામાન. બપોરે જોગણી આવી એના સણ એના સામાન ચાલો આમ તો બધું સામાન બહાર બધું નહીં કાઢે જવું પડે ને. એ નહીં મોટો મોટો હોય ને બધો સામાન મળ્યા દે ને એનું બધું બહાર કાઢી લેવું બધું કાઢી દઈશું. નહીં એટલે શું ચાલો તેરા છો હા તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો અમે બી આવી જઈએ જો ચકુચુરી ચકુ રોટલી બનાવવા અને હા આજે આપણો ઘરનો બધો સામાન બહાર કાઢવાનો તે સામાન બહાર કાઢશું મસ્ત કારણ કે કલર કરવાનો ફક્ત અને જવાનું બપોરે એણાસણ વ્લોગમાં બન્યા રહેજો. ચલો ગાઈઝ મળીએ પછી આગળ નહીં જવું. જય માતાજી. તો ગાઈઝ અમારમાં ફરે વેણા તો મારા પપ્પા કોબી નું ગોડ કરે તો હાડો હું તમને દેખાડું. પપ્પા પહેલા બોલે એમ તો નહીં આવે પાછું તો કરના ભાઈ છે શું તો કરશે એને તેરા જઈ આય નીતુ આય અહીંયા અને આઈ મારી બૂન ગંગુ હા આયો જોઈ લ્યો ગાઈસ આ બંકો અમાર કોબી છે ગાઈસ ને અને ગાઈસ જો અમારું ખેતર કુબીનું જોઈ લ્યો અમારા કુબીના છોડ તો મોટા થઈ ગયા જોય તો ગાઈસ અમે ચા પીવા માટે આવી ગયા હઈ ઘેર જો ચકુ ચા બનાવવા નેન્સી જો અમારા ગણપતિ બનાવ્યા ગાઈસ શંકર ભગવાન છે શંકર હા ને ગાઈસ શંકર ભગવાન બનાવ્યા અને આરતીની ડીશ અને ગણપતિ બનાવ્યા નહીં તેરા હા આમાં થઈ ગયો ટાઈમ ચા મુકાઈ ગયો ફોન આવ્યો ને જવું ગાઈસ ચા પીવા આવી જો નહીં તો નેન્સી બનાવી આવું બનાવેલી ગણેશજીનો પંડાલ બનાવ્યો છે જો ચોક્કસ ગણેશજીનો પાંડાલ બનાવ્યો જબરો બનાવ્યો. આ તો મારા અપ્પા ને નહીં આજે અપ્પા રવિવાર એટલે અમે ચા પીએ આપણે જવાનું યા છે હા લઈએ હમણાં એટલે પેલો આવું કરો આરતી કરીએ ગણેશજી કોની ગણેશજી ચો હતી ગણેશ છો હા ગણેશજી બનાયા હા હા જો બનાયા હતા મેં તો ગણેશજી લે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા ચાકી પાર્વતી પિતા મહાદેવ. તો એક પારીને યાદ આવી ગયું અમારે એક પારી આખું પતી ગયું અમે જઈએ ઘેર કારણ કે અમે 12 વાગવા આવ્યા તો જવાનું યાણાસણ તાપ તાપ થઈ જઈએ તો બને રહેજો બ્લોગમાં. તો ગાઈ છે ને અમે જઈએ યાણાસણ મેં જગો આજ રવિવાર હતો તો અમે જઈએ યાણાસણ હમણાંથી 2 રવિવાર નતા જ્યાં ને આપણે એક રવિવાર નતા જ્યાં કારણ કે હું નતો ઘેર એટલે અને હમણાં આપણે જઈએ યાણાસણ તો બને રહેજો વ્લોગમાં અને કમેન્ટમાં જય જોગણીમાં લખી દેજો ગાઈસ જય જોગણીમાં. ચલો મળીએ આગળ જઈને મંદિરે જઈને અમે ગાઈસ આપણે ફાઇનલી આવી જઈએ યાણાસણ થોડો ફરો ઘણા દિવસે આયા મંદિર દર્શન કરવા માટે તો લેવાતું હા એવું લે ના લેવાડું વર્ષો પણ લેવાતું
ગાઈસ આપણે હાટું મળી ગયા જો ગાઈસ અમાર ચકુ તો હે ને બધી લેવા ઉભી જી બંગડીઓ અમાર હાડી આવી ગયો ગાઈસ જો એ મંકુ આ તો છોટી મોટી બાત નહીં લે છોટી કેમ નહીં બનતી ભાઈ હા અને પેલા બેન ચમે લાયા એ બેન જે ફોન આલીને ગેમ મૂકીને એવું તો ગાઈસ આપણે મંદિરે આવી ગયા હતા દર્શન કરીને આયા પણ અંદર વિડિયો ઉતાર્યો ને ટ્રાફિક બહુ હતું એટલે લેવારી પણ થાર લેવારી પણ ઓય નીતિરાજ થાર લેવી છે મોટી તો હાલે યાર હા લઈ લે ચલા કી ના તો ગાઈસ ચકુ ફાઇનલી ઊભી થઈ ગઈ શાકભાજી લેવા માટે પણ શાકભાજીનો ભાવ ટાઈટ છે ને ચકુ ભાવ ટાઈટ છે જો ટાઈટ ભાવ તો ચલો મળીએ આગળ કારણ કે અમે વેચવા ત્યાં તો ભાવ નહીં હોતો પણ અત્યારે તો બહુ ભાવ હોય એટલે ખેડૂતોને ચેતવણા ધંધા થાય અત્યારે તો ગાઈસ ઘેર જવા નીકળી જઈએ અમે પણ ચકુનો બૂન હતો ને ઈવન હાડી આપવાની હતી જો હાડી તો ઉભા થઈ જાય વચમાં જો ઉભા કેનાલમાં બેરો કતે હા ચમ કેવું કોમેડી બનાવવાનું ગમે તેવું કોમેડી વિડિયો બનાવીએ હવે આમાં ચકુ એનો વચ્ચે વધ ધંધા ખોલે આ ચકુ આવું કરે દર વખતે એવું કરે ચોક જતા ખોલે માસી કી તમે બી ખોલે એમ કીધું જે ઈવન જે ગમે તમે ચમ આમ કરો ભૂલી જાવ ખાતા ભૂલતા નહીં થેલી ના પૈસા અલગ થાય નહીં તેરાજ વચ્ચે વચ્ચે ઉભા કરે ધોરા કલર ની લાય હજી હાલ ના કેવાય આવી જશે કાલ જ ચેનલ માં પરવું ઓની આઈડી છે અમાર કઈ એસવી ના વ્લોગ અને સપોર્ટ કરજો આ નવા વ્લોગર પાઓ અમાર સપોર્ટ કરજો લાઈક કરજો ફોલો કરી દેજો બે બુનો ભેગી થઈ ગઈ આજે ગાઈસ ચકુ ફોટો શૂટ કરવા માટે રીવાની હે હા ફોટો શૂટ કરવા માટે ગાઈસ ચકુ રીવાની હે તે ફોટો પા આપણે ફોટો પાડી લઈએ ચકુ ના ચલો ગાઈસ ગાઈસ છે ને ચકુ ગીત ગાય મારા માટે નવું ગીત બનાવ્યું ચાલુ બાઈક ઉપર અમે આવતા હતા ને એટલે ચકુ કે મારે ગીત ગાવું હતું જોજો તમે ગીત કેવું બનાવ્યું ચકુએ મહેશી પંચમા બેસે તો કોઈ સવાલ ન કાપે જાડી પથારી મોજા મોન આપે તો ગાઈસ જો ચકુ ગીત બનાવ્યું મારા માટે તમને ગમે તો કમેન્ટ કરજો અને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરજો જો બે જણો ગીત બનાવ્યું ને નિત્યરાજ કેવું લાગ્યું નિત્યરાજ તને મસ્ત લાગ્યું સાચું કે હે ને તો નિત્યરાજ માટે ગાઈ નાખશું નહીં ગાવું અત્યારે મોઢા ગાઈસ આપણે તમાકુ રોપવા આવી જઈએ નેન્સી બે જણા પાછળ આવે તો ફ્રી થઈ છે તમાકુ રોપવા માટે આવ્યા ગાઈસ અમે જો તો બધા તમાકુ રોપવું પેલા ખેતરમાં જો નેન્સી જાય અમારે